એકાદશી માતની જય હો. આમલકી એકાદશી ફાગણ સુદ 11. યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને કહ્યું, હે દયાનિધિ, મને ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ અને મહત્ત્વ જણાવો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું નામ આમલકી એકાદશી છે. આનું પવિત્ર વ્રત વિષ્ણુલોકની પ્રાપ્તિ કરાવનારું છે. રાજા માંધત્વએ પણ વશિષ્ઠજીને આવો જ પ્રશ્ન કર્યો હતો, જેના જવાબમાં મહામુનિએ કહ્યું હતું, રાજન, વિષ્ણુજીના થૂંકમાંથી એમના મુખેથી ચંદ્રમા સમાન કાંતિવાળી એક બિંદુ પ્રગટ થઈને પૃથ્વી ઉપર પડ્યું. એનાથી જ આમલકી એટલે કે આંબળાનું મહાન વૃક્ષ ઉત્પન્ન થયું, જે બધા જ વૃક્ષોનું આદિ કહેવાય છે. આ સમયે પ્રજાની સૃષ્ટિ રચવા માટે ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા, અને બ્રહ્માજીએ દેવ, દાનવ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, નાગ અને નિર્મળ અંતઃકરણવાળા મહર્ષિઓને જન્મ આપ્યો. એમનામાંથી દેવતાઓ અને ઋષિઓ એ સ્થાન પર આવ્યા કે જ્યાં આંબળાનું વૃક્ષ હતું. રાજન, આંબળાના વૃક્ષને જોઈને દેવતાઓને ઘણી નવાઈ લાગી, કારણ કે આ વૃક્ષ વિશે તેઓ જાણતા નહોતા. દેવતાઓને વિસ્મિત થયેલા જોઈને આકાશવાણી થઈ, મહર્ષિઓ, આ સર્વશ્રેષ્ઠ આંબળાનું વૃક્ષ છે, જે વિષ્ણુને પ્રિય છે. એના સ્મરણ માત્રથી ગૌદાનના પુણ્યનું ફળ મળે છે. સ્પર્શ કરવાથી એના કરતાં બમણું ફળ અને ખાવાથી 3 ગણું ફળ પ્રાપ્ત થાય છે. બધાય પાપોનું હરણ કરનારું એ વૈષ્ણવ વૃક્ષ છે. એના મૂળમાં વિષ્ણુ, એની ઉપર બ્રહ્મા, ખભામાં શિવ, શાખાઓમાં મુનિઓ, ડાળાઓમાં દેવતા, પાનમાં પશુ, ફૂલોમાં મરુદગણ અને ફળમાં સમસ્ત પ્રજાપતિઓનો વાસ કરેલ છે. આંબળાનું વૃક્ષ સર્વદેવમય છે. આથી વિષ્ણુ ભક્ત પુરુષો માટે એ પરમ પૂજ્ય છે. માટે હંમેશા પ્રસન્નતાપૂર્વક આંબળાનું સેવન કરવું જોઈએ. ઋષિઓ બોલ્યા, આપ કોણ છો? દેવતા છો કે કોઈ અન્ય? અમને સત્ય જણાવો. પુનઃ આકાશવાણી થઈ, જે સંપૂર્ણ ભૂતોના કર્તા અને સમસ્ત ભુવનના સૃષ્ટા છે, જેમને મહાન પુરુષો પણ મુશ્કેલીથી જોઈ શકે છે, એ જ સનાતન વિષ્ણુ હું છું. શ્રી વિષ્ણુના આ કથન સાંભળીને ઋષિઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. આમ કરવાથી શ્રીહરિ સંતુષ્ટ થયા અને બોલ્યા, મહર્ષિઓ, તમને કયું અભિષ્ટ વરદાન આપો? ઋષિઓ બોલ્યા, હે ભગવાન, તમે જો સંતુષ્ટ થયા હો તો અમારા લોકોના હિત માટે કોઈ એવું વ્રત બતાવો કે જે સ્વર્ગ અને મોક્ષરૂપી ફળને પ્રદાન કરનારું હોય. શ્રીહરિ બોલ્યા, મહર્ષિઓ, ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં જો પુષ્ય નક્ષત્રવાળી એકાદશી હોય તો એ મહાન પુણ્ય પ્રદાન કરનારી અને મોટા મોટા પાતકોનો નાશ કરનારી હોય છે. આ દિવસે આંબળાના વૃક્ષ પાસે જઈને ત્યાં રાત્રે જાગરણ કરવું જોઈએ. એનાથી મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત કરે છે. ઋષિઓ બોલ્યા, હે પ્રભુ, આ વ્રતની વિધિ જણાવો, અને દેવતા અને એનો મંત્ર શું છે તે જણાવો. પૂજન કેવી રીતે કરવું એ પણ જણાવો. ભગવાન વિષ્ણુએ કહ્યું, વિપ્રગણો, આ એકાદશીના પ્રાતઃકાળે દંત ધાવન કરીને સંકલ્પ કરવો કે પુંડરીકાક્ષ, હું એકાદશીએ નિરાહાર રહીને બીજા દિવસે ભોજન કરીશ. આપ મને ચરણમાં રાખો. આવો નિયમ લીધા પછી પતિત, ચોર, પાખંડી, દુરાચારી અને મર્યાદા ભંગ કરનાર મનુષ્ય સાથે વાર્તાલાપ ન કરવો. પોતાના મનને વશમાં રાખીને સ્નાન કરવું. સ્નાન કરતાં પહેલાં શરીર ઉપર માટી લગાવવી. હે વસુંધરા, તમારા પર અશ્વના રથ ચાલતા રહે છે, અને વામન અવતારના સમયે ભગવાન વિષ્ણુએ તમને પણ પોતાના પગ વડે માપ્યા હતા. વૃત્તિ કે મેં કરોડો જન્મોમાં જે પાપ કર્યા છે, મારા એ બધા પાપોને હરી લો. આ પ્રમાણે માટી લગાવવાનો મંત્ર બોલવો. પછી સ્નાનના મંત્રનો જે અર્થ છે એ હું તમને બતાવું છું. જળની અધિષ્ઠાત્રી દેવી, તમે
સમગ્ર ભૂતો માટે જીવન છો. એ જ જીવન કે જે સ્વેદજ અને ઉદ્ભિજ જાતિના જીવોનો રક્ષક પણ છો. તમે રસોના સ્વામીની છો. તમને નમસ્કાર છે. આજે હું સમગ્ર તીર્થો, કુંડો, ઝરણાઓ, નદીઓ અને દેવ સંબંધી સરોવરોમાં સ્નાન કરી ચૂક્યો છું. મારું આ સ્નાન ઉક્ત બધા જ સ્નાનોનું ફળ પ્રદાન કરનારો બને. વિદ્વાન પુરુષે પરશુરામની સેનાની પ્રતિમા બનાવડાવી. પ્રતિમા પોતાની શક્તિ અને ધન પ્રમાણે 1 અથવા અડધા ગ્રામની સોનાની બનાવડાવવી જોઈએ. સ્નાન કર્યા પછી ઘેર આવીને પૂજા અને હવન કરવું. ત્યારબાદ બધી સામગ્રી લઈને આંબળાના વૃક્ષને નીચે જવું. ત્યાં વૃક્ષની ચારે બાજુની જમીન પર ઝાડુ લગાવી લીપીને જમીનને શુદ્ધ કરવી. શુદ્ધ કરેલી ભૂમિ પર મંત્રપાઠ કરીને જળથી ભરેલા નવા કળશની સ્થાપના કરવી. કળશમાં પંચરત્ન અને દિવ્ય ગંધ વગેરે પ્રસારિત કરવા. શ્વેત ચંદનથી અને લેપ કરવો. કંઠમાં ફૂલોની માળા પહેરાવી. બધા પ્રકારે ધૂપની સુગંધ પ્રસારિત કરાવવી. દીપકો જલાવવા. ચારે બાજુ સુંદર અને મનોહરણ વાતાવરણ તૈયાર કરવું. પૂજા માટે નવી છત્રી, પગરખાં અને વસ્ત્ર પણ મંગાવી રાખવા. કળશ ઉપર એક પાત્ર રાખીને એના પર પરશુરામની સુવર્ણની મૂર્તિ સ્થાપિત કરવી. ત્યારબાદ ભક્તિયુક્ત ચિત્તથી શુદ્ધ ફળ દ્વારા દેવાધિદેવ પરશુરામજીને અર્ઘ્ય અર્પણ કરવું. ત્યારબાદ ભક્તિયુક્ત ચિત્તથી જાગરણ પણ કરવું. નૃત્ય, સંગીત, વાદ્ય, ધાર્મિક ઉપાખ્યાન અને વિષ્ણુ સંબંધી કથા વાર્તા આદિ દ્વારા એ રાત્રિ પસાર કરવી. ત્યારબાદ શ્રી વિષ્ણુનું નામ લઈને આંબળાના વૃક્ષની 108 અથવા 28 વખત પરિક્રમા કરવી. પછી સવાર પડતા શ્રી હરિની આરતી કરવી. બ્રાહ્મણની પૂજા કરીને ત્યાંની બધી સામગ્રી ગ્રહણ કરવા માટે નિવેદન કરવું. પરશુરામનો કળશ, વસ્ત્ર, પગરખાં વગેરે બધી જ વસ્તુઓનું દાન કરી દેવું. ત્યારબાદ કુટુંબીઓ સાથે બેસીને સ્વયં પણ ભોજન કરવું. બધા જ તીર્થોનું સેવન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ બધું જ ઉપરની ઉપરોક્ત વિધિના પાલનથી સુલભ થાય છે. શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર, આ દુર્લભ વ્રત મનુષ્યને બધા જ પાપોમાંથી મુક્ત કરનારો છે. બોલો એકાદશી માતની જય હો. કૃષ્ણ કનૈયા લાલની જય હો.